હેલો, આજનો આ લાઈવ સેશન છે કે મેડિકલ ઇમરજન્સી જો હોય તો એ સમયમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર ચેતન પટેલ. એ આપણને થોડી જાણકારી આપશે કે ઇમરજન્સીના સમયમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. થોડીક વારમાં આપણા સાથે જોડાઈ રહ્યા છે ચેતન પટેલ, જે ઝાયડસ હોસ્પિટલના એક ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના હેડ છે. આજનો આપણો ટોપિક છે કે ઇમરજન્સીના સમયમાં કઈ રીતની આપણે કાળજી રાખવી જોઈએ. આપણી સાથે થોડીક જ વારમાં જોડાઈ રહ્યા છે ડૉક્ટર ચેતન પટેલ. થોડીક જ વારમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર ચેતન પટેલ, જે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના હેડ છે, અને આપણાને થોડી માહિતી આપશે કે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીના સમયમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હેલો સર. હાય. મારો અવાજ આવી રહ્યો છે? યસ, ક્લિયર. નમસ્તે, મેં નમ્ર પટેલ વડોદરા ધ અમેઝિંગ સિટીની તરફથી તમારું આ લાઈવ સેશનમાં નમસ્તે. સ્વાગત કરું છું. યુ આર ફ્રોમ વડોદરા. ઓ વાવ. હું દરેક વ્યુઅર્સને જણાવવા માંગીશ કે આજે આપણી સાથે જોડાય છે એ ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર ચેતન પટેલ છે, જે ઝાયડસ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના હેડ છે, જે આજે થોડી જાણકારી આપશે કે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીના સમયમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સર, હું તમને વિનંતી કરું છું કે તમે તમારા વિશે થોડું અમને જણાવો. ઓકે, મારું નામ ડૉક્ટર કેતન છે, જે તમે જણાવ્યું, અને થેન્ક્સ ફોર ધીસ બ્રીફ ઇન્ટ્રોડક્શન. હું ઇમરજન્સી મેડિસિન હેડ છું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે. વી આર સ્પેશિયલાઇઝડ ટુ હેન્ડલ ઓલ કાઇન્ડ ઓફ ઇમરજન્સી. જે ઇમરજન્સી વિભાગમાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી, જેમ કે એક્સિડન્ટ હોય, પોઈઝન હોય, હાર્ટ એટેક છે, પેરાલિસિસનો એટેક છે, કોઈ બળી ગયું છે,
કોઈ પણ પ્રકારની દરેક જાતની ઇમરજન્સી, નાના બાળક હોય, મોટા લોકો હોય, everybody is basically comes under emergency department and will take care of everybody. This is normal profile of emergency department and we are specialized for that. Previously I was in Apollo Hospital for 8 years and before that 5 years I was in Apollo Hospital in Hyderabad. સર, આજના ટોપિકની વાત કરીએ તો આજના સમયમાં ઘણા બધા લોકોને કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બને છે. તો કાર્ડિયાક એરેસ્ટના સામાન્ય લક્ષણ શું છે અને તેનું નિયમન કેવી રીતના કરવું જોઈએ અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને ભારત જેવા દેશમાં ચોક્કસથી દરેક વ્યક્તિએ કાર્ડિયાક એરેસ્ટ શું છે એ જાણવું અને એના પછી શું કરવું એ બહુ જ અગત્યનું છે. કારણ કે યુએસ જેવી કન્ટ્રીમાં અથવા યુકે જેવી કન્ટ્રીમાં કાર્ડિયાક એરેસ્ટ વિશે એટલું બધું અવેરનેસ છે કે એમના ત્યાં દરેક બાળકને સ્કૂલમાં શીખવાડવામાં આવે કે સીપીઆર શું છે, કાર્ડિયાક એરેસ્ટ શું છે અને એમાં શું કરવું જોઈએ. અને ત્યાં બહુ જ રોબસ્ટ, બહુ જ સરસ એમની પ્રી હોસ્પિટલ કેર છે, એમ્બ્યુલન્સ સર્વિસીસ, જે તમને લેસ ધેન 5 મિનિટ્સમાં તમને રીચ કરે અને યુ વિલ ગેટ અ ગુડ સર્વિસ. ઇન્ડિયામાં એ વસ્તુ પહોંચતા ઘણી વખતે બહુ જ વાર થતી હોય અને દરેક વ્યક્તિ કાર્ડિયાક એરેસ્ટ વિશે જાણકારી મેળવવી બહુ જરૂરી છે. એમાં સૌથી અગત્યનો પ્રશ્ન એમાં એવો છે કે કોઈ પણ વ્યક્તિ બેભાન થઈ જાય, એને પેઇનફુલ સ્ટિમ્યુલસ આપી આમ હલાવીએ છતાં બી રિસ્પોન્સ ના કરે અને એનો નોર્મલ માણસનો શ્વાસોશ્વાસ બરાબર ચાલતો ના હતો, બંધ થઈ ગયો હોય, એક નોર્મલ લેમેન માણસ માટે ધીસ કોલ કાર્ડિયાક એરેસ્ટ, એનો મતલબ હૃદય બંધ થઈ ગયું છે. હવે જે સીપીઆર કહીએ છીએ કે આર્ટિફિશિયલ પમ્પિંગ કરવાનું જે આપણે બધાને જણાવીએ છીએ, એનું અગત્યનું મેઇન વસ્તુ શું છે કે જો તમારા મગજમાં ઓક્સિજન વાળો લોહી 5 મિનિટ કરતા વધારે સમય સુધી પહોંચે નહીં તો તમારું હૃદય અને મગજ બંને બંધ થઈ જાય ચોક્કસપણે અને ઇરિવર્સિબલ ડેમેજ થાય, જેથી કરીને બચવાની શક્યતા નહીવત થઈ જાય, ના બરાબર છે. જો એ તમારે સાચવવું હોય કે એ માણસનો જીવ બચાવી શકાય, કારણ કે તમારી પાસે એમ્બ્યુલન્સ આવતા ઓન એન એવરેજ 10 મિનિટનો સમય લાગે, તો તમે જો સીપીઆર કરશો કાર્ડિયાક એરેસ્ટમાં, ચોક્કસથી એ માણસનો જીવ બચી શકે. તો સર, જો કોઈને સ્ટ્રોક આવે તો તેની રાહત માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? ઓકે, જે પ્રમાણે તમે અત્યારે કાર્ડિયાક એરેસ્ટ વિશે જણાવ્યું કે સૌથી ડેડલી વસ્તુ છે કે જેમાં માણસનો જીવ જતો રહે, એવી રીતે સ્ટ્રોક. વેસ્ટર્ન વર્લ્ડમાં અગેન સ્ટ્રોક બહુ જ પોપ્યુલર શબ્દ છે. ઇન્ડિયામાં સ્ટ્રોક તમે કહો એટલે લોકોના મગજમાં એક જ વસ્તુ આવે કે હીટ સ્ટ્રોક. ઇટ ઇઝ નોટ ધેટ. સ્ટ્રોક એનો મતલબ કે પેરાલિસિસનો એટેક. હવે આખા વર્લ્ડમાં પેરાલિસિસનો એટેક કે જે એ સૌથી વધારે મોર્બિડિટી નંબર 1 પર છે. મોર્બિડિટી ઇન ધ સેન્સ કે એ લકવાગ્રસ્ત પરિસ્થિતિ થઈ જાય અને એમાં આખું એનું જીવન બદલાઈ જાય. એને ઓળખવાના અમુક લક્ષણો છે, ખાસ કરીને સૌથી 3 કોમન લક્ષણો છે કે જેમાં તમને ખ્યાલ આવે કે માણસને લકવાની અસર લાગી હોઈ શકે છે. જેમ કે એક તરફનું મોઢું એક બાજુ નોર્મલ કરતા બીજી બાજુ જતું રહે. જેમ કે તમે સ્માઇલ કરો તો આંસુ હોય, એ હાથમાં પેન પકડેલી હોય અથવા તો કપ પકડેલો હોય તો એ પકડી ના શકે, ગ્રીપ ના હોય, એટલો પાવર ના હોય અને બોલવામાં થઈ જાય, કારણ તો બોલવાનું બંધ થઈ જાય. આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો જે રિસર્ચ છે એમાં એવું કહેવાય છે કે 78 to 79% પેશન્ટમાં સ્ટ્રોક હોવાની, એટલે મતલબ પેરાલિસિસ હોવાની શક્યતા વધારે છે. હવે લોકોએ જાણવું બહુ જ અગત્યનું છે આ વસ્તુમાં કે સ્ટ્રોક કેમ આપણે આટલું અમે ઇમરજન્સીમાં આટલું ભાર મૂકીએ છીએ. કેમ કે 4.5 કલાકની અંદર જો તમે કોઈ વ્યક્તિને આઈડેન્ટિફાય કરો કે આ વ્યક્તિને પેરાલિસિસનો એટેક છે, તો 85% ટાઈમમાં સ્ટ્રોક 2 પ્રકારે થાય. લખવો, એક મગજમાં જે લોહી લઈ જતી જે ધમની છે, નસ છે, એ બંધ થઈ જાય, ગંઠાઈ જાય, કાં તો એ નસ ફાટી જાય, જેને આપણે હેમરેજ કહીએ છીએ. 85% કેસમાં એ ગંઠાઈ જવાની શક્યતા વધારે છે. એવા કેસમાં જો તમે 4.5 કલાકની અંદર એક એવી હોસ્પિટલ લઈ જાઓ ત્યાં સ્ટ્રોક સેન્ટર છે, જ્યાં બધી જ ફેસિલિટી જગ્યાએ છે અને એ દવા આપો તો એ જે ગંઠાઈ ગયું છે અને એ પ્રવાહ ખુલી જાય અને માણસ નોર્મલ થઈ શકે. હવે આ વસ્તુ આપણે એટલા માટે જાણવી જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ ઘરમાં જે મેઇન પર્સન છે, જે કમાવું ગુજરાતીમાં કહીએ, ઇઝ અર્નિંગ મેમ્બર, ઇફ he has a paralysis,
તમે એક વસ્તુ ખાલી કાલ્પનિક રીતે વિચારો, 45 કે 50 વર્ષનો માણસને પેરાલિસિસ થાય તો બીજા દિવસે એને કોઈ નોકરીમાં રાખે નહીં, કારણ કે હી ઇઝ પેરાલાઇઝડ, હી ઇઝ નોટ એબલ ટુ વોક, સો હી ઇઝ નોટ એબલ ટુ ડુ ધ જોબ. સો હી ઇઝ ફાઇનાન્શિયલી પેરાલાઇઝડ, હી ઇઝ ઓલરેડી ફિઝિકલી પેરાલાઇઝડ. 24 કલાક એક વ્યક્તિને એની સાથે રોકાવવું પડે, કારણ કે પોતે એકલો બાથરૂમ બી ના જઈ શકે, રાઈટ? સો ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, એવરીવેર ફાઇનલી હી ઇઝ પેરાલાઇઝડ. જ્યારે બીજો ઓપ્શન તમારી પાસે છે કે જો તમે એને આઈડેન્ટિફાય કરો અને એને 4.5 કલાકની અંદર એક એવી હોસ્પિટલ લઈ જાઓ જ્યાં સ્ટ્રોક સેન્ટર છે, જે સ્ટ્રોકની સારવાર માટે બનેલું છે, અને ત્યાં એને ઇન્જેક્શન આપવામાં આવે અને નોર્મલ થઈ જાય. લુક એટ ધ ડિફરન્સ. સો યુ કેન મેક અ હ્યુજ ડિફરન્સ ઇન ધ સોસાયટી. તો કોઈ વ્યક્તિને પેરાલિસિસના એટેકમાંથી કઈ રીતે બચાવો. એટલે કે પેરાલિસિસની આપણે ટ્રીટમેન્ટ સમયસર ના કરીએ તો લાઈફ ટાઈમ પેરાલિસિસ થઈ જાય છે. યસ, એન્ડ ધેટ્સ વેરી વેરી ડેડલી. એટલા માટે અમે એને મોર્બિડિટી કહીએ કે એ આખી જિંદગી તમારા પર, એટલે તમે એને રોજ જોઈ રહ્યા છો કે એને પેરાલિસિસ થઈ ગયું, ત્યારે તમને એવું થાય કે કાશ હું એને આઈડેન્ટિફાય કરી શક્યો હોત અને ટાઈમલી એને લઈ ગયો તો કદાચ અત્યારે પરિસ્થિતિ કંઈક બીજી હોય. સર, હાર્ટ એટેક એટલે શું અને તેના માટે શું સાવધાની રાખવી જોઈએ? એટલે કે એવા કિસ્સામાં શું ન કરવું જોઈએ? ઓકે, અમે હંમેશા ઇમરજન્સીમાં દરેક લોકોને એક જ વસ્તુ ખાસ શીખવાડતા હોઈએ છીએ કે શું ના કરવું જોઈએ, કારણ કે શું કરવું જોઈએ એના માટે બહુ બધા લોકો પોતાના ઓપિનિયન આપતા હોય છે. શું ના કરવું જોઈએ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે હાર્ટ એટેક તમે આમ નોર્મલી કોઈ બી વ્યક્તિ સાથે વાત કરો તો એવરીબડી નોઝ ધેટ. એમાં કશું જેવું નથી કે કોઈને ખબર નથી હાર્ટ એટેક એટલે શું, છાતીમાં દુખાવો થાય એને હાર્ટ એટેક કહેવાય. પણ ખાસ કરીને લેડીઝ, મોટી ઉંમરના વ્યક્તિ અને ડાયાબિટીસ, આ ત્રણમાં હાર્ટ એટેકના લક્ષણો નોર્મલ માણસની જેમ ના આવે. એમને છાતીમાં દુખાવાની શક્યતા ઓછી થઈ હોય, એ લોકોમાં ખાલી પરસેવો થાય, એ લોકોના શ્વાસ ચડે. આ એક લક્ષણ છે કે પેશન્ટને હાર્ટ એટેક હોઈ શકે છે. બીજું એક સૌથી કોમન લક્ષણ છે જે દરેક માણસે કદાચ અનુભવ્યું હશે તો સાંભળ્યું હશે કે અમારા એ વ્યક્તિને પેટમાં બળતરા બળતી હતી રાત્રે, પછી અમે એમને એસિડિટી દવા કરી, આઈસ્ક્રીમ ખવડાવ્યો ને, અને બીજા સવારે એમનું મૃત્યુ થઈ ગયું. સો ઇટ વોઝ નોટ એન એસિડિટી, ઇટ વોઝ એન હાર્ટ એટેક. જ્યારે હૃદયના નીચેના ભાગમાં ઘણી વખતે જે એટેક હોય એ તમને પેટના ભાગે તમને દેખાય, તમને એવું લાગે કે એસિડિટી બળતરા છે. એટલે અમે દરેક લોકોને એક જ સલાહ આપી છે કે જ્યારે બી તમને કોઈ લક્ષણ તમારી નોર્મલ એસિડિટી જે છે અથવા તમને નોર્મલ દુખાવો જે છાતીમાં થાય એના કરતા કંઈક અલગ પ્રકારનું દેખાય તો ચોક્કસથી ગમે તેટલા વાગ્યા હોય દિવસ દરમિયાન અથવા રાત્રિના, ડોક્ટર જે કોઈ તમારા ટ્રસ્ટવર્ધી ડોક્ટર એની પાસે જવું અને એની ઓપિનિયન લેવો, એક ECG કઢાવો, બરાબર છે? કારણ કે તમારી જીવનની કિંમત એ ડોક્ટરની ફી અથવા ECG બરાબર ક્યારેય બી નથી. પણ હંમેશા માણસ નિગ્લેક્ટ કરે છે. એટલે અમે હંમેશા એવું કહીએ કે ડોન્ટ્સમાં સૌથી અગત્યનું કે તમને એવું લાગે કે મને એસીમાં બેઠેલું છતાં મને પરસેવો થઈ રહ્યો છે, બરાબર છે, હું યંગ છું છતાં મને શ્વાસ ચડી રહ્યો છે, ધીસ ઇઝ નોટ અ નોર્મલ ફિનોમિના. આટલું મારા દાદા રોજ ચાલે છે 2 કિલોમીટર, પણ એમને ક્યારેય શ્વાસ નથી ચડતો, આજે ચડે છે. થિંક અબાઉટ ઇટ, વિલ બી ધ હાર્ટ એટેક. યુ નીડ ટુ જસ્ટ ચેક and have a peaceful sleep rather than just awake whole night અને કશું જ નહીં કરવાનું અને વિચારવાનું કે શું થશે શું થશે. That is better now. એટલે ઘણા બધા લોકોને છાતીમાં એસિડિટી જેવું થાય છે. એવું ફીલિંગ કરીને એસિડિટી કરીને ઘરે ના બેસવું, કારણ કે તમારો એસિડિટીનો દુખાવો તમને ખબર છે આ પ્રકારનો છે, આજે કંઈક અલગ છે. ઇટ્સ નોટ એન એસિડિટી. બેટર ટુ ચેક બાય ધ ડોક્ટર. નહીં હોય તો તમને કેમ કહેશે કે એસિડિટી દવા અને ઘરે જઈ શકો છો. Makes more simplified rather than just taking a risk of your own life. સર, ટ્રોમાના કેસમાં સામાન્ય કારણ શું હોઈ શકે? અને ફ્રેક્ચર, રક્તસ્રાવ, કરોડરજ્જુમાં ઈજા થઈ હોય, એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય, તો એવા કેસમાં શું ન કરવું જોઈએ? અને સામાન્ય વ્યક્તિએ પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવા કઈ રીતના કાળજી રાખવી જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે તમારો. અને અમે લોકો બધાને એક ડોક્ટર તરીકે, કારણ કે એક નોર્મલ માણસ તરીકે તમે કોઈને સલાહ આપો ને તો લોકો જનરલી એવું કહે કે ઓકે વાય યુ આર ટોકિંગ લાઈક ધીસ ટુ અસ, રાઈટ? પણ ટ્રોમા એક બહુ જ મોટું સબ્જેક્ટ છે અને એમાં કેવું છે કે મેક્સિમમ જે એક્સિડન્ટ થતા હોય છે એટલીસ્ટ ભારતમાં, ઇન્ડિયામાં, તો એ બેઝિકલી બીકોઝ ઓફ ધ રોડ ટ્રાફિક એક્સિડન્ટ, અને એમાં બી હેલ્મેટ નહીં પહેરવા માટે,
સીટ બેલ્ટ ગાડીમાં બરાબર નહીં લગાવવા માટે અથવા તો ટ્રાફિકના નિયમો બરાબર નહીં પાળવા માટે. ધીસ આર ધ 3 મેજર કોઝ which leads to the deadly the trauma. હવે એક વસ્તુ છે પ્રિવેન્શન, that you can wear a helmet, wear a seat belt, follow the traffic rules, you can prevent. Unfortunately, somebody met with an accident. Now, in the accident, the most common problems, જે સૌથી વધારે તમે જોવો એ છે બ્લીડિંગ. કોઈ વ્યક્તિને લોહી વહી જાય, બરાબર છે. હવે લોહી વહી જતું અટકાવવા માટે આખી દુનિયામાં એક જ રસ્તો છે, that is called direct pressure application. બરાબર છે. માન લો કે તમને હાથ પર વાગ્યું છે, તો તમે એક ચોખ્ખો રૂમાલ કે કોઈ બી દુપટ્ટો કે કઈ બી ચોખ્ખું જે કપડું છે એને 10 મિનિટ સુધી કોન્સ્ટન્ટલી દબાઈ રાખો, જેથી કરીને પ્રેશર આવશે અને એનું લોહી વહી જતું બંધ થઈ જશે. પણ પ્રોબ્લેમ શું કે હ્યુમન ટેન્ડન્સી છે, તો એ શું કરે કે દર 2 મિનિટે જુએ એમ તો બંધ થયું કે નહીં, બરાબર છે. અને પછી પ્રેશર રિલીઝ થઈ જાય એટલે જે બ્લીડિંગ સ્ટોપ થવાની જે પ્રક્રિયા શરૂ થઈ હોય એ બંધ થાય નહીં. સો મહેરબાની કરીને તમારે ચેક કરવાની જરૂર નથી, તમારે જસ્ટ ફક્ત 10 મિનિટ માટે કોન્સ્ટન્ટલી દબાઈ રાખવાની જરૂર છે. સો ધેટ ઇઝ નંબર 1. ધ સેકન્ડ ઇઝ મોસ્ટ કોમન પ્રોબ્લેમ કે ઘરે લોકો ઘરના નુસ્ખાઓનું અપનાવતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે રૂમ પાડીને લગાડી દેવું, પછી હળદર લગાવી દેવી, બરાબર છે. લોકો જાતની વસ્તુઓ ત્યાં લગાવે. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે રૂ કેટલા વર્ષોથી હોસ્પિટલમાં યુઝ થવાનું બંધ થઈ ગયું છે, સ્પેસિફિકલી ફોર ધ ડ્રેસિંગ. કારણ કે એમાં જે નાના નાના તાતણા હોય એ તમારા વૂંડમાં ચોંટી જાય અને જ્યારે તમે અહીંયા લઈને આવો ત્યારે જો હું એને ડ્રેસિંગથી સાફ કરવાની કોશિશ કરું ત્યારે ફરીથી બ્લીડિંગ થાય. એટલે ખાસ કરીને નાના છોકરાઓને એમને એવું લાગે કે આ ડોક્ટર વધારે કર્યું એના કારણે એમાં બ્લીડિંગ વધી ગયું છે. જો તમે સાફ ના કરો તમે ઇન્ફેક્શન થવાની શક્યતા છે. એટલે અમે એવું બધાને કહીએ છીએ કે ચોખ્ખા કપડાથી ખાલી પ્રેશર આપીને દબાઈ રાખવું, જેથી કરીને બ્લીડિંગ બંધ થઈ જશે. ધેટ ઇઝ નંબર 1. સેકન્ડલી, જ્યારે બી ટ્રોમા થાય, મેજર એક્સિડન્ટ કે કોઈ બાઇક પરથી પડી ગયું અથવા તો મેજર ગાડીમાં એક્સિડન્ટ થયો, ત્યારે આ જે મણકા છે, બરાબર છે, જે કરોડરજ્જુના, એમાં સૌથી વધારે ગરદનના એ બહુ મોબાઈલ પાર્ટ છે, બરાબર છે. એટલે ઘણી વખતે શું થાય કે તમારો એક્સિડન્ટ થાય, તમે પટકાવો ત્યારે કરોડરજ્જુના મણકાનું ફ્રેક્ચર થવાની શક્યતા વધારે રહેલી છે. એટલે એક્સિડન્ટ થયેલા વ્યક્તિને જ્યારે બી તમે સ્ટીચ કરવાની કોશિશ કરો ત્યારે બને ત્યાં સુધી આ ભાગને બહુ હલાવવાનો નહીં. That is the most important thing that everybody get to know in that. હું નામ નહીં કહું પણ એક મોટા મિનિસ્ટરનું દિલ્હીમાં એક્સિડન્ટ થવાથી એ જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે ભાનમાં હતા અને જ્યારે એમને હોસ્પિટલ શિફ્ટ કર્યા ત્યારે he was declared dead. કારણ પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે ઉપરના મણકાનું ફ્રેક્ચર થયું, એના કારણે કરોડરજ્જુ એ થઈ ગઈ અને એમનું શ્વાસોશ્વાસ બંધ થઈ ગયું, એમનું મૃત્યુ થયું. આ વસ્તુ તમે પ્રિવેન્ટ ચોક્કસથી કરી શકો છો મૂવમેન્ટ રેસ્ટ્રિક્શન કરીને. તો ખાસ કરીને જ્યારે બી ટ્રોમા થાય ત્યારે એમ્બ્યુલન્સ સર્વિસીસનો જ ઉપયોગ કરવો બને ત્યાં સુધી વધારેમાં વધારે, બરાબર. એવું નથી કે તમે ઘણા લોકો અમને પ્રશ્ન પૂછે સાહેબ અમે ગામડામાં છીએ ત્યાં તો છે નહીં તો શું કરીએ. વોટ ઇઝ બેસ્ટ અવેલેબલ રિસોર્સ યુટિલાઇઝ. નોટ નેસેસરીલી કે તમે એમ્બ્યુલન્સ, પણ જ્યાં સુધી તમને એમ્બ્યુલન્સ સર્વિસીસ મળે છે તો 5 મિનિટ વધારે રાહ જોવામાં કશું નુકસાન નથી, ઉપરથી વધારે બેનિફિટ છે. ત્રીજી વસ્તુ જે તમે પૂછેલી કે ફ્રેક્ચર, આ ફ્રેક્ચરની ડેફિનેશન જોવા જઈએ તો ફ્રેક્ચર એટલે હાડકું તૂટી જવું, કરેક્ટ? ધેટ્સ નોટ ધ કરેક્ટ ધ ડેફિનેશન ઓફ ધ ફ્રેક્ચર. ધ ફ્રેક્ચર ઇઝ બેઝિકલી તમારું હાડકું અહીંયા વચ્ચે છે અને એની આજુબાજુ સ્નાયુઓ, લિગામેન્ટ, નર્વ્સ, ધમની, ચેતા એ બધું પ્રસાર થઈ ગયું. જ્યારે બી હાડકાનું ફ્રેક્ચર થાય ત્યારે એની આજુબાજુ આવેલા સ્નાયુ, એની આજુબાજુ ચેતા, ધમની એ બધાને ઈજા થાય. એટલે જો અહીંયા હાડકાનું ફ્રેક્ચર થયું ને આવી રીતે લટકાઈને તમે એને હોસ્પિટલ લઈ જાઓ છો તો ચાન્સીસ વધારે છે કે એ ચેતાને, એ ધમનીને વધારે ઈજા થાય અને આગળના ભાગમાં લોહી પહોંચવાનું બંધ થઈ જાય, જે વધારે ડેન્જરસ છે. એટલા માટે તમારે એને સપોર્ટ આપવાનો. સપોર્ટ આપવા માટે તમારે ઘરમાં નોર્મલ બંચ ઓફ ન્યૂઝપેપર છે અથવા તો અમ્બ્રેલા છે, કાર્ડબોર્ડ છે, કંઈ બી તમે સપોર્ટ કરો અને એને એક કપડાથી ખાલી બાંધી દો અને એને સપોર્ટ કરીને લઈ આવો તમે, પ્રોબેબલી that prevent the further injuries. So these are the basic things which you can do and which you can prevent lot of things. Generally તમે ઇન્ડિયામાં જોવો ને માણસ પડી ગયો ને રોડ પર તો 4 જણા ચારે બાજુથી હાથે પગે પકડીને પેલા જોડીની જેમ અંદર મૂકી દેશે. Most common. The second most common in the country
મેક્સિમમ લોકોને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે ફ્રેક્ચર થયા પછી અથવા તો એક્સિડન્ટ થયા પછી એ છે ઓટો રિક્ષા અથવા તો પ્રાઇવેટ વ્હીકલ. હવે બંનેમાંથી એક પણ પરિસ્થિતિમાં બંનેમાંથી એક પણ વ્હીકલમાં તમે કોઈ પણ વ્યક્તિને ગરદન અથવા તો જે હાથા પગના ફ્રેક્ચર છે એને વાળ્યા વગર તમે પેશન્ટને સીધા સુવડાવી ન શકો ખાલી એમ્બ્યુલન્સ સિવાય. એટલે તમે વધારે ઈજા પહોંચાડો છો અને એને પેશન્ટને ટ્રાન્સફર કરો. એટલા માટે અમે હંમેશા કહીએ કે એક્સિડન્ટના વ્યક્તિને ખાસ કરીને એક્સિડન્ટના વ્યક્તિને બને ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ શિફ્ટ કરવા. ઓકે તો સર જ્યારે વ્યક્તિએ કોઈ ઝેરી દ્રવ્ય પીધું હોય અથવા તો કોઈ ઝેરી સાપ કે કોઈ પ્રાણી કડ્યું હોય તો શરીરમાં એ ઝેર જાય છે, તો એ વખતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? ઓકે, અત્યારે બહુ હોટ ટોપિક છે કે સુસાઇડ કરવું. એટલે ઘણા બધા લોકો કોઈ દવા પી લે અથવા તો કોઈ ટેબ્લેટ ખાઈ લે એવું હોય છે. તો એ પરિસ્થિતિમાં જનરલી તમે સાંભળ્યું હોય અથવા તો જોયું હોય તો લોકો બે વસ્તુ સૌથી કોમન કરતા હોય છે. એક છે મોઢામાં આંગળી નાખીને પેશન્ટને ઉલટી કરાવે, બરાબર છે. અને બીજી વસ્તુ છે કે એને કોઈ પ્રકારનું પ્રવાહી પીવડાવે, મોસ્ટ કોમનલી કે એમાં બહુ બધું મીઠું નાખીને એને પાણી પીવડાવે જેથી કરીને એને ઉલટી થઈ જાય. હવે આપણે બંને વસ્તુ સમજવાની બહુ જરૂર છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ પૂરેપૂરો ભાનમાં છે એ વ્યક્તિમાં કદાચ તમે પેલું ઉલટી કરાવશો તો એમાં કદાચ વાંધો નહીં આવે, પણ અર્ધ બેભાન અવસ્થા હશે અને એમાં જો તમે મોઢામાં આંગળી નાખીને તેને ઉલટી કરાવવાની કોઈ પણ પરિસ્થિતિમાં કોશિશ કરી તો એ વ્યક્તિ જ્યારે ઉલટી કરશે ત્યારે એ સભાન અવસ્થામાં નથી, બરાબર છે. એટલે પોસિબિલિટી છે કે એની અડધી ઉલટી જે પદાર્થ છે જે પ્રવાહી છે એ બહાર આવે અને બાકીનું કદાચ એના શ્વાસ નળીમાં બી જાય અને એના લંગ્સમાં જાય. એને અમારી લેંગ્વેજમાં કેમિકલ ન્યુમોનાઇટિસ કહે છે, which is more dangerous than anything else. સેકન્ડલી, એવી પરિસ્થિતિમાં તમારે મોઢામાં અથવા તો બીજે ક્યાંય ઈજા થવાની શક્યતા વધારે રહેલી છે, જેથી કરીને આ વસ્તુ કરવી જોઈએ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લોકો વાપરતા હોય છે કે અલગ અલગ પ્રકારના મિશ્રણમાં એને આપવાનું જેથી કરીને ઉલટી કરી કાઢે. હવે મોસ્ટ કોમન એમાં મીઠું નાખીને પાણી આપતા હોય છે બહુ વધારે કે જેથી કરીને એને ઉલટી થઈ જાય. હવે જે વ્યક્તિએ જે વસ્તુ પોઈઝન તરીકે લીધી છે, ફોર એક્ઝામ્પલ ઊંઘવાની ગોળી લીધી છે અથવા તો અનાજમાં નાખવાની દવા લીધી છે, એનું આ પ્રવાહી સાથે શું કેમિકલ રિએક્શન છે કોઈને ખબર નથી. સમટાઈમ્સ which might be more dangerous than your helpful thing. જે મેં તમને પહેલા કહ્યું કે certain things you should not do that. બરાબર, એમાંનું આ એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિને પોઈઝન લીધું હોય તો એને કશું જ કરવાનું નહીં, નજીકમાં જલ્દીથી જલ્દી હોસ્પિટલ લઈ જવું જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા નળી નાખીને જે વોશ કરો એ ડોક્ટરની ટીમ દ્વારા કરે. મહેરબાની કરીને ઘરે એવું કોઈ જ વસ્તુ કરવી નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રિગાર્ડિંગ યોર સ્નેક બાઇટ, બરાબર, બહુ જ ઓછા લોકો જાણતા હશે કે હાર્ડલી 5 to 7% આ સ્નેક્સ આર પોઈઝનસ ઇન ધ વર્લ્ડ, નોટ ઇન ધ કન્ટ્રી, ઇન ધ વર્લ્ડ. એટલે મેક્સિમમ લોકોને જ્યારે બી સાપ કરડે ત્યારે નોન પોઈઝનસ સ્નેક્સ હોવાના ચાન્સીસ બહુ જ વધારે છે, જેમાં માણસને જનરલી બહુ કશું થવાની શક્યતા ઓછી છે. પણ પોઈઝનસ સ્નેક્સ હોય તો પોસિબિલિટી છે કે એમાં શરીરમાં પોઈઝન ફેલાઈ જાય અને માણસની પરિસ્થિતિ ખરાબ થાય. એ પરિસ્થિતિમાં માન લો કે વ્યક્તિના હાથમાં સાપ કરડ્યો છે ફોર એક્ઝામ્પલ, તો એના ઉપરના ભાગે અહીંયા ટાઈટ કપડું બાંધી દેવાનું, બરાબર. હિન્દી મૂવી અથવા તો ગુજરાતી મૂવીની ક્યારેય પણ કોપી કરવી નહીં કે અહીંયા કાપો મૂકીને ચૂસીને, બરાબર છે. એમાં ખાલી હીરો હિરોઈન મળે, અહીંયા હીરો ઉપર જતો રહે ને હિરોઈન ખાલી જમીન ઉપર રહી જાય. એટલે મહેરબાની કરીને એ ક્યારેય પરિસ્થિતિ કરવી નહીં. એટલે ચૂસવાનું અથવા કટ કરવાનું ક્યારે નહીં કરવાનું. અને સૌથી અગત્યની વસ્તુ છે કે જે હાથમાં કરડ્યું છે અથવા તો જે પગમાં કરડ્યું છે એની બિલકુલ હલનચલન ના થવી જોઈએ, કેમ કે જેટલું હલનચલન થશે એમાં લોહીનું પરિભ્રમણ વધશે અને અલ્ટિમેટલી તમારા સેન્ટ્રલ સર્ક્યુલેશન એટલે હાર્ટમાં આવશે અને પછી ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે. એટલે મહેરબાની કરીને એ લિંગની મૂવમેન્ટ ના થવી જોઈએ. આ વાતની તકેદારી રાખે નજીકમાં બને એટલું જલ્દીથી હોસ્પિટલ લઈ જવાનું કે જ્યાં એનો એન્ટીડોટ અવેલેબલ હોય અને એની સારવાર શક્ય છે. ઇન્ડિયામાં આપણે જોઈએ કે મેક્સિમમ લોકો સૌથી પહેલા જ્યારે બી સાપ કરડે ત્યારે ક્યાં પહોંચે? ગોગા મહારાજ પાસે. So try to avoid that because he is not going to save or do any treatment. Perhaps more than 90% times the snake is non-poisonous. એટલે બચી જશે. એટલે all credit goes to this Maharaj, but that's not the fact.
એટલે સર એ જો સાપ કરડે તો એ સાપને જાણવો જરૂરી છે કે કયો સાપ કરડ્યો તો એની ટ્રીટમેન્ટમાં ઈઝી થોડું પડે? વાત બહુ સાચી છે કે જો ખબર હોય કોઈ વ્યક્તિને, સપોઝ કોઈ ગામડાનો વ્યક્તિ છે તો એને ખબર પડે છે કે આ કોબરા છે, આ ક્રેટ છે, તો શું કે એનું ઇન્ડિયામાં બહુ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે ઇન્ડિયામાં જે બી એના એન્ટી સ્નેક વિનોમ છે એ પોલીવેલેન્ટ, એટલે દરેક સાપ માટે એક જ વપરાય છે. જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં દરેક સાપના અલગ અલગ છે વેક્સ એના એન્ટીડોટ. તો તમે કહો કે કોબરા કરડ્યો છે તો એનું અલગથી એન્ટીડોટ છે. સો ધેટ મેક્સ અ ડિફરન્સ. For India specifically, it doesn't require that to know કે કયો સાપ છે. ચોક્કસથી કદાચ ખબર હોય તો એવો ફાયદો થઈ શકે કે એક જે છે જે સાપ એ પોઈઝનસ છે કે નોન પોઈઝનસ, એ કેટેગરીમાં તમે ડિવાઈડ કરી શકો. ઓકે સર, જ્યારે કોઈ ડૂબી ગયો હોય તો એવા સમયમાં શું કરવું જોઈએ? શું કહ્યું? સોરી. જ્યારે કોઈ ડૂબી ગયું હોય તો એવા સમયમાં શું કરવું જોઈએ? ઓકે, સૌથી અગત્યની વસ્તુ એવી છે કે કદાચ અઠવાડિયામાં તમે 2 કે 3 વખતે ન્યૂઝપેપરો વાંચતા હશો કે કોઈ વ્યક્તિને બચાવવા જતી વખતે માણસ ડૂબી ગયો અને એનું મોત થઈ ગયું. એટલે વી ઓલવેઝ ટેલ એવરીબડી કે યોર સેફટી ઇઝ ફર્સ્ટ એન્ડ ધેન the survivor safety. So please do not jump an unknown place. That's a bottom line, right? કે તમે બધા ફ્રેન્ડ્સ ક્યાં ગયા છો અને ત્યાં કોઈને કંઈ થયું છે તો તમે એને બચાવવા અનનોન રિવરમાં કે એવી જગ્યાએ પડશો ને જેથી કરીને તમે તમારા જાનને જોખમમાં નાખો. ફોર યુ હેવ દેટ ડિફરન્ટ ઓપ્શન કે એને બહાર કાઢી શકો છો બાય ધીસ રોપ્સ, બમ્બૂસ, દુપટ્ટા, સારી, વોટ એવર વે યુ કેન ગેટ આઉટ, બટ નોટ ધ વે દેટ યુ જમ્પ ઓવર ધેર. Now the most important જે તમે પ્રશ્ન પૂછ્યો કે માણસ ડૂબી ગયો અને બહાર કાઢીએ પછી શું કરે, જનરલી તમે ફરીથી સેમ આપણે મૂવીઝનું એટલું બધું લોકો પર ઇન્ફ્લુઅન્સ હોય છે કે they always believe that this is the fact, this is the reality, અને એ લોકો વ્યક્તિને ઉલટો કરી દે અને પછી દબાવે અને એના મોઢામાંથી પાણી નીકળે. That is the most dangerous thing ever that anybody can just think over. કેમ કે જે હું તમને કહેવાનું રહી ગયું કે કોઈ બી વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય અથવા તો અર્ધ બેભાન અવસ્થામાં, એ વ્યક્તિને ક્યારેય બી કોઈ પણ પ્રકારનું પ્રવાહી આપવાનું નહીં. કેમ કે એને પ્રવાહી આપો તો એ મોઢા પછી 2 નળીમાં ડિવાઈડ થાય, એક છે શ્વાસ નળી અને એક છે અન્ન નળી. એટલે પાણીને ખબર ના પડે કે મારે ક્યાં જવાનું છે પ્રવાહીને. જો શ્વાસ નળીમાં જશે તો ચોક્કસથી તમારો શ્વાસ બંધ થઈ જશે, which is most common પ્રોબ્લેમ એઝ અ ડોક્ટર અમે જોઈએ છીએ. એટલે જ્યારે બી તમે કોઈ વ્યક્તિને પાણીમાંથી ડૂબી ગયો અને બહાર કાઢો ને ત્યારે ઉલટા કરીને દબાવો ત્યારે માણસ અર્ધ બેભાન અથવા બેભાન અવસ્થામાં છે, એને જો દબાવો ને અને પાણી જે પેટમાંથી બધું બહાર નીકળે ને એમાં પોસિબિલિટી છે કે માણસના લંગ્સમાં જતું રહે પાણી ફરીથી, અને તમે એને બચાવવાની જગ્યાએ ચોક્કસથી પ્રયત્ન કરો કે આ માણસ બચવો તો ના જોઈએ. એટલે મહેરબાની કરીને એને ઉલટો કરવાનું ક્યારેય કરવાનું નહીં, બરાબર છે? એટલે તમે ક્યારે બી કોઈ વેસ્ટર્ન હોલીવુડ મૂવી અથવા તો કોઈ પણ ફોરેનની કોઈ ઇંગ્લિશ સિરીઝ કે જોશો ને એમાં ક્યારે બી કોઈ બી ડૂબેલા વ્યક્તિને આવી રીતે નહીં કરે. એ લોકો CPR કરશે, માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપશે, પણ ઉલટા કરીને પેટ પર દબાવશે નહીં. સો જસ્ટ મેક શ્યોર કે આ વસ્તુ ક્યારે ના કરવી જોઈએ. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ લર્નિંગ થિંગ દેટ ડોન્ટ ડુ ધીસ. સર, જો કોઈ દાજ્યું હોય અથવા તો આગમાં બળી હોય તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? કેન યુ રિપીટ વન્સ? કોઈ દાજ્યું હોય કાં તો કોઈ આગમાં સળગ્યું હોય તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? ઓકે, જે કોઈ વ્યક્તિ દાઝી ગયું હોય એટલે બર્ન્સ બેઝિકલી કેવું છે કે 3 અલગ અલગ વસ્તુથી થઈ શકે છે. એક છે કેમિકલ બર્ન્સ, એક છે ઇલેક્ટ્રિકલ બર્ન્સ, અને સૌથી કોમન જે આપણે જોઈએ છે ધેટ ઇઝ કોલ્ડ થર્મલ બર્ન્સ, જે આગ લાગવાથી તો દાઝી જવાથી થાય. હવે જે કેમિકલ અને ઇલેક્ટ્રિકલ બર્ન્સ છે ધેટ ઇઝ ઓલ્સો નોટ અ ગુડ થિંગ. જે બર્ન્સના જે પ્રકાર છે એમાં આઉટ ઓફ ઓલ ધ 3 ઇલેક્ટ્રિક બર્ન્સ ઇઝ મોસ્ટ ડેન્જરસ. કેમ કે તમને ખ્યાલ ના હોય કે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય બોડીમાં અને ઇલેક્ટ્રિક કરંટની ટેન્ડન્સી છે કે શરીરમાંથી બહાર નીકળી જાય, બરાબર છે? હવે જ્યારે બહાર નીકળે ત્યારે પોસિબલ છે કે આ આંગળીમાંથી માનો કરંટ લાગ્યો અને આ હાથમાંથી નીકળે તો ટ્રાવેલ થ્રુ ધ હાર્ટ, રાઈટ?
સો હાર્ટ હેઝ એન ઓન ઓટોમેટિસિટી. તો કદાચ હોઈ શકે કે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય અને બંધ બી થઈ શકે. તો આ એક મેજર ડેન્જર છે કોઈને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. બીજી વસ્તુ, અંદર જ્યારે પ્રસરે બરાબર છે કરંટ, ત્યારે અંદરના મસલ ને બધાને ડેમેજ કરે. જે બહારથી તમે જુઓ કોઈ વ્યક્તિને તો એવું લાગે કે નોર્મલ છે, પણ થોડા કલાકો પછી એની પરિસ્થિતિ વધારે ગંભીર થાય. એટલે અમે હંમેશા કહીએ કે કોઈ પણ વ્યક્તિને દાજો હોય, ખાસ કરીને ઇલેક્ટ્રિક બંધથી, તો ચોક્કસથી એને ડોક્ટરની સારવારની સલાહ ચોક્કસ અચૂક લેવી જ જોઈએ. હવે નોર્મલ આવીએ આપણે કેમિકલ અને થર્મલ બંધ ઉપર. કોઈ વ્યક્તિ દાજી જાય તો સૌથી અગત્યની વસ્તુ જે બધાએ કરવાની છે કે વધારેમાં વધારે પાણી નાખવાનું, જેથી કરીને આગ ઓછી થઈ જાય. આનું લોજિક એવું છે કે કોઈ બી વ્યક્તિને માન લો કે સ્કીન ઉપર અહીંયા માણસ દાજી ગયું છે, હવે તમે વધારેમાં વધારે એને પાણી નાખશો, અને પાણી પણ નોર્મલ જે તમારા ટેપ વોટર એટલે નળમાં જે આવે છે એ જ, એટલે ઠંડુ પાણી લેવા જવાની જરૂર નથી. તો જેથી કરીને સ્કીન જે બળી ગઈ છે એ કોન્સ્ટન્ટલી તમારી અંદર હીટ ટ્રાન્સમિટ કરતી હશે. જો તમારે વધારે પાણી નાખશો તો અંદરના ટીશ્યુ ડેમેજ થવાની શક્યતા ઓછી છે. એટલે મહેરબાની કરીને વધારેમાં વધારે પાણી નાખવું જોઈએ. ધેટ ઇઝ નંબર 1. સેકન્ડ, કોઈ પણ વ્યક્તિએ જેટલી જ્વેલરી કે જેમ કે રિંગ્સ છે, વોચ છે, બ્રેસલેટ, ચેઇન છે, વોટએવર બધું જ કાઢી નાખવાનું, કારણ કે એ હીટ પકડ્યા પછી કોન્સ્ટન્ટલી હીટ ટ્રાન્સમિટ કરે છે, which is again a dangerous thing. સેકન્ડ, કદાચ રિંગ પહેરી છે અત્યારે અને પછી એ જ્યારે ફૂલે ત્યારે આ રિંગ કન્સ્ટ્રિક્ટ થાય, એટલે આ બાજુ આ ભાગમાં લોહી પ્રસરે નહીં, એના કારણે વધારે તકલીફ થાય. એટલે એ વસ્તુ હંમેશા યાદ રાખવાની, એટલા માટે કાઢી નાખવાની. જે લોકો કપડાં પહેરે છે થીક, બરાબર છે, જેમ કે કોલર છે અથવા તો વેસ્ટ લાઈન છે, એટલે એમાંથી પણ હીટ થાય. એટલે જે કોઈ વ્યક્તિ બળી ગયું હોય એક વ્યક્તિના કપડાં કાપી લેવાય અને એને ચોખ્ખા કપડાથી ઢાંકી દેવું. These are the most common thing which you must do and transfer to the nearest hospital કે જ્યાં તમને પ્રાથમિક સારવાર મળે, જેથી કરીને માણસનું વધારે જે ડિટોરેશન થાય છે, જે તકલીફ થાય છે, એ તમે ઓછું કરી શકો. ઓકે સર, તમારો વધુ સમય ન લેતા હું એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે ઓપરેશન કર્યું હોય અથવા તો ટાંકા લીધા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, કોઈ વ્યક્તિને વાગ્યું છે અને ટાંકા લીધા છે તો જનરલી કેવું કે લોકો એવી સલાહ આપતા હોય છે કે ખાટું નહીં ખાવાનું, બરાબર છે. ધીસ અ રોંગ બિલીફ, કારણ કે મોર ધ યુ હેવ વિટામિન સી, you have better the healing the process. This is the common thing. એટલે તમે ખાવા પીવામાં કોઈ જાતની પરેજી હોતી નથી. કોઈને બી ટાંકા લીધા હોય તો કોઈને વાગ્યું હોય. હવે સૌથી અગત્યની વસ્તુ એવી છે કે જે વ્યક્તિને વાગ્યું છે, ફોર એક્ઝામ્પલ હાથે અથવા પગે વાગ્યું છે, તો એ ભાગમાં સોજો આવી જાય વાગ્યા પછી અમુક કલાકો પછી, તો બને ત્યાં સુધી હાથ અથવા પગ ઊંચો રાખવાનો. કારણ કે તમે જો ટાંકા લીધા હોય અને સોજો આવે તો ટેન્શન વધે, ત્યાં તો ટાંકા ખુલી જવાની શક્યતા વધારે છે. હવે જે જગ્યાએ ટાંકા લીધા છે એ જગ્યાને ડોક્ટરની સલાહ મુજબ ફોલો કરવાનું કે એ ભાગને ક્યારે બી પાણીથી અથવા તો કોઈ પણ વસ્તુથી પલાળવાનું નહીં, એને ડ્રાય રહેવા દેવાનું, એને ઊંચું રહેવા દેવાનું, અને જે પ્રમાણે ડોક્ટરની સલાહ હોય કે ડ્રેસિંગ કરાવવાનું, ફ્રીક્વન્સી ને બધું, તમને જો દવા લખી આપી હોય એન્ટીબાયોટિક્સ, એનાલ્જેસિક, પેઇન કિલર ને બધું, એ ફોલો કરવાનું. અને પ્રોબેબલી ધેટ હીલ્સ મચ બેટર દેન યોર ઓન વે, કે તમે ઘરે કઈ પોતાની જાતે કઈ એપ્લાય કરો એના. ઓકે, ખૂબ આનંદ થયો સર અમારે તમારી સાથે વાત કરીને. ખૂબ ખૂબ આભાર સર, તમારો કિંમતી સમય આપીને અમારા સાથે જોડાયા અને ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી. વડોદરા ધ અમેઝિંગ સિટી તરફથી ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સર. આપનો દિન શુભ રહે. થેન્ક યુ.